ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 410 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઈ. રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા માટે કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના રૂપિયા 20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી 23,350 કરોડની જોગવાઈ સૂચવું છું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2,67,000 લોકોને કેશલેસ સારવાર માટે રૂપિયા 3,676 કરોડની જોગવાઈ. GMESR સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે રૂપિયા 392 કરોડની જોગવાઈ. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, મેડિકલ કોલેજ વડોદરા, MP શાહ મેડિકલ કોલેજ જામનગર અને PGના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના બાંધકામ માટે રૂપિયા 137 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ. જ્ઞાનના 4 આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિ ભૂમિકા આધુનિક સમાજના વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા, આંગણવાડીની ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક સુધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક રૂપિયા 1,250ની સહાય માટે રૂપિયા 3,015 કરોડની જોગવાઈ. આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,241 કરોડની જોગવાઈ. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 106 ઘટકોમાં સગર્ભા માતા અને ધાત્રી માતાઓના દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે, જેના માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 973 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1,000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે રૂપિયા 372 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2,712 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઈ છે. NFSએ રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે તુવર દાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઈ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા રૂપિયા 675 કરોડની જોગવાઈ. NFSએ લાભાર્થી કુટુંબોને વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. શ્રી અન્ન મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવા રૂપિયા 37 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 1,093 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે રૂપિયા 521 કરોડની જોગવાઈ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અર્થે રૂપિયા 125 કરોડની જોગવાઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. પુરાતત્વ સ્થળોએ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી 12 રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તે જ રીતે ગ્રંથાલયો માટે બીજા 4 નવા ગ્રંથાલયો નિર્માણાધીન છે.
માન્ય અધ્યક્ષ શ્રી 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં લાઇબ્રેરીની સુવિધા વિકસાવવા માટે આયોજન. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹208 કરોડની જોગવાઈ. કવિ શ્રી નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર માટે ₹10 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ. માન્ય